તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમારે પણ પશુપાલન રાખી અને સારું કમાવું છે. અને કારણ કે અત્યારે શું છે કે ગામડાની અંદર કોઈ એવા ધંધા છે ને કે દિવસના તમે 1000 કે 2000 રૂપિયા કમાઈ શકો. ઓછી ગાયો રાખો અને સારા પૈસા કઈ રીતે કમાવા એ વિશેનો વિડીયો છે. એટલે પશુપાલક મિત્રો વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જશે. તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ખરેખર આપણે જ્યારે પશુપાલનની અંદર સારામાં સારું એટલે દૂધ ભરાવવું હોય અને સારું દૂધનું ઉત્પાદન લેવું હોય તો આની અંદર કઈ કાળજી રાખવાની હોય છે. અને ખરેખર ગામડાની અંદર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો પશુપાલન સિવાય કોઈ ધંધો છે નહીં. તો તમે પશુપાલન ન કરતા હોય તો પશુપાલન મિત્રો તમારે જો શરૂઆત કરવી હોય અને અથવા તમે કરતા હોય તો તમે આ વિડીયોની અંદર તમને ફૂલ નોલેજ મળી જશે કે ક્યારેક ઘણા પશુપાલક મિત્રોને પ્રોબ્લેમ એવો થતો હોય છે કે પશુ લાયા પછી કાં તો પશુ વિચારતા હોય અને લાવવાનું, અને કાં તો પશુ લાયા પછી એમને કદાચ આની અંદર મોટું નુકસાન પણ આવેલું હોય. અને ઘણા પશુપાલક મિત્રોને મનની અંદર એવી શંકા હોય કે ભાઈ પશુપાલન આપણે લાવીએ તો ખરું, પણ કદાચ આપણને આની અંદર કોઈ અનુભવ નથી, તો પશુપાલન કઈ રીતે કરવું અને પશુપાલન કરી અને કઈ રીતે આપણે પૈસા આની અંદરથી કામવા. તો પશુપાલન મિત્રો ખાસ શું છે કે તમે પશુપાલન શરૂઆત કરો તો પશુપાલન મિત્રો ખરેખર તમે જે નવા હોય તો તમને આની અંદર થોડા ઘણો અનુભવ હોવો જોઈએ. ઘણા પશુપાલક મિત્રોને કેવું થતું હોય છે કે એમની ગાય દૂધ પૂરતું આપતી હોય પણ એમને ખાણ વિશેની કોઈ માહિતી નથી હોતી. ક્યારેક વસ્તુ કેવી બનતી હોય છે કે નવા પશુપાલક મિત્રો હોય 1-2 ગાયથી શરૂઆત કરી હોય અને એમને કેવું થતું હોય કે અમુક ખાણ સમજો કે 2-3 ગાયો દોવા દીધી હોય ને એમને દાણ લાવ્યો હોય તો દાણ પતી ગયો હોય તો એ દૂધ કાપી નાખતી હોય છે. અને દૂધ કાપી નાખતી હોય ત્યારે કોઈ એમને અનુભવ હોતો નથી. એટલે ખાસ પશુપાલક મિત્રો તમારી ગાયનું દૂધ અમુક ખાણથી પણ કપાઈ જતું હોય છે. અને ઘણા પશુપાલક મિત્રોનું એવું કહેવું હોય છે કે ભાઈ અમારે 15 દિવસ ગાય વધારે દૂધ કરતી હોય છે, 15 દિવસ થાય એટલે એકદમ દૂધનું રનિંગ કપાઈ જતું હોય છે. ક્યારેક શું હોય છે કે એચએફ ગાયમાં કેવું હોય છે કે ક્યારેક તમે ખાણ ગમે તે બદલી નાખો, સમજી લો કે કોઈ પણ તમે કંપનીનું ખાણ લાવતા હોય તો ખાણ બદલાઈ જતું હોય તો પશુનું દૂધ પણ ઘટી જતું હોય છે પશુપાલક મિત્રો. એટલે એની અંદર તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે નવા હોય તો તમારે મેઇન વસ્તુ કેના પર ફોકસ રાખવાનો છે કે તમે દાણ સારતા હોય, ડેરીનું આપણે દાણ મળતું હોય છે, દાણ સારતા હોઈશું તો દાણ જો ઘટી જાય તો પણ પશુનું દૂધ ઘટી જતું હોય છે પશુપાલક મિત્રો. એટલે જ્યારે દાણ તમે શરૂઆતથી ચાલુ કરી દીધું હોય ખવડાવવાનું પશુને તો એનું દાણ તમારે 15 દિવસ પછી કદાચ તમને કોઈ સંજોગોમાં દાણ મળ્યું નહીં તો દાણ ઘટી જાય તો તમારી ગાયનું ઓછામાં ઓછું 10 લીટર દૂધ કરતી હોય એનું 7 લીટર પણ દૂધ થઈ શકે છે. તો પશુપાલક મિત્રો 3 થી 4 લીટર દૂધનો ઘટાડો પણ તમને જોવા મળતો હોય છે. તો એની અંદર તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે જ્યારે તમને દાણ જ્યારે ડેરીનું તમને દાણ મળે છે ત્યારે દૂધ ઘટી ગયું હોય તો 2 થી 3 દિવસ તમારે થોડુંક વધારી દેવાનું, એટલે એમનું પાછું રનિંગ મળી જતું હોય છે. અને બીજી વસ્તુ શું છે કે ઘણા પશુપાલક મિત્રોનું એવું કેવું હોય છે કે ભાઈ અમારી ગાય હિટમાં નથી આવતી. ખરેખર આ એચએફ ગાયોમાં, જર્સી ગાયોમાં પ્રોબ્લેમ કેવો હોય છે કે ભાઈ ખરેખર એ પશુ આવતું તો હોય જ છે ગરમીની અંદર, પણ ક્યારેક ખબર ન પડતી હોય, ક્યારેક પશુ લાળી કરતું હોય છે, ક્યારેક કોઈ પણ પશુ ગાય એવી હોય છે કે વાસીને આવતી હોય છે, વાહે છે. તો એમાં પણ ખાસ કાળજી રાખવાની હોય છે પશુપાલક મિત્રો. અને આપણે કઈ રીતની એની કાળજી રાખે છે પશુપાલક મિત્રો, કારણ કે આપણે 2016થી શરૂઆત કરી હતી એક જ ગાયથી, અને એની પાસે આપણી પાસે ગાયો ઘણી આપણે લાવી અને ઘણી વેચી છે. તો પશુપાલક મિત્રો આપણે જ્યારે આ બધું જાતે જ કામ કરીએ છીએ તો આપણે સાણબાણાની અંદર આપણે ભરતા હોય, નાખતા હોય ત્યારે આપણને એવો અનુભવ હોય કે ભાઈ આ ગાય આપણી છે એ જ્યારે ગરમીમાં આવે છે ત્યારે વાહતી નથી અને સાની માની એમને લાળી કરતી હોય છે. તો એના ઉપરથી આપણે અંદાજ મારીએ છીએ અને આપણે એનું બીજદાન કરાવતા હોય છે. તો પશુપાલક મિત્રો આની અંદર નાની વાતની બહુ પણ ધ્યાન રાખવાની હોય છે પશુઓમાં. તો પશુપાલન મિત્રો
ખરેખર આવી વસ્તુની તમે ધ્યાન રાખશો તો તમારું પશુ ક્યારેય તમને આની અંદર લોસ નહીં આવે અને સારું પણ આની અંદર આવક પણ છે. અને ઘણા પશુપાલક મિત્રોનું કહેવું એવું હોય છે કે ભાઈ અમારે શરૂઆત કરવી છે પણ અમે કઈ રીતની કરીએ, અમારી પાસે પૈસા નથી, રોકાણ નથી, તો તમારે નાના વાસરડા લાવવાના છે. નાની વાસળીઓ તમે લાવો અને 1-2 વાર એની સેવા કરશો તો તમારે ઘેર પણ મોટી HF ગાય એટલે શંકર ગાય પણ બની શકે છે. તો પશુપાલક મિત્રો ખરેખર તમારી પાસે મોટી ગાય લેવાનું બજેટ ન હોય તો તમે નાની વાસળી ગમે ત્યાંથી લઈ અને શરૂઆત પણ કરી શકો છો. કારણ કે આની અંદર આપણને એટલો અનુભવ છે કે આપણે આ ધંધાની અંદર ઘણું બધું આપણે કર્યું છે. અને ઘણા પશુપાલક મિત્રોનું એવું પણ કહેવું હોય છે કે ભાઈ આની અંદર કાંઈ મળતું નથી, આની અંદર નુકસાન જતું હોય છે, ખાંડ મોંઘા થઈ ગયા છે, બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે. હા, એ વસ્તુ સાચી છે કે મોંઘી થઈ ગઈ છે, પણ મેન વસ્તુ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો શું છે કે ગામડાની અંદર આની અંદર તમને આ સમયની અંદર કોઈ પણ ધંધો એવો મળતો નથી કે તમે દિવસના 1000 કે 2000 રૂપિયા કમાઈ શકો. આની અંદર કોઈ લિમિટ નથી કમાવાની કે તમે 2000 કમાઓ કે 5000 કમાઓ કે 10,000 કમાઓ, એ બધું તમારા ઉપર છે. કારણ કે આ ધંધો એવો છે કે તમારામાં કેવળ હોવી જોઈએ. તમે સાણ નાખવામાં અને સાર બાર નાખવામાં તમે પહોંચી વળો ને તો આની અંદર દિવસના 10,000 રૂપિયા કમાઈ શકો છો. અને આની અંદર એવું પણ કાંઈ નથી કે તમારે કેટલો ટાઈમ કામ કરવાનો. તમે બીજાને અહીંયા કામ કરતા હોય તો કારખાનાની અંદર ગમે તેમાં કામ કરતા હોય તો એ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ કામ કરવાનું હોય છે, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું હોય છે. આની અંદર કોઈ એવી લિમિટ નથી, કારણ કે આપણો ધંધો પોતાનો કહેવાય. અને આની અંદર એવું છે કે તમે 2 કલાક સાંજે ને 2 કલાક સવારનું કરશો તો મારી ગેરંટી સાથે તમને કહું છું કે તમારી પાસે સારામાં સારી 5 ગાયો હશે તો સાહેબ તમે 2000 રૂપિયા છાપી નાખશો રોજના. કારણ કે 5-6 ગાયો સારી હોય ને તો રોજના તમે 2000 રૂપિયા છાપી નાખશો એટલે મહિનાનો તમે હિસાબ મારી લેજો કેટલો થાય છે. અને પશુપાલક મિત્રો આની અંદર બીજી વસ્તુનો ફાયદો એ થતો હોય છે કે ખરેખર જ્યારે તમે આનો વધારો મળતો હોય છે ડેરીની અંદરથી, ત્યારે પણ સારું તમને આની અંદર જોવા મળે છે. કારણ કે તમારી પાસે ગાયો સારી હોય તો 1,00,000, 2 લાખ, 1.5 લાખ રૂપિયા તમારે દૂધ વધારો આવે તો આની અંદર પણ સારો ફાયદો થઈ શકે છે. તો પશુપાલક મિત્રો ગામડાની અંદર આ સારામાં સારો અને બેસ્ટ ધંધો છે. આનાથી મોટો કોઈ પણ આપણે ધંધો માનતા નથી. 2017થી આપણે શરૂઆત કરી હતી એક જ ગાયથી, પછી એની પછી તો ઘણી બધી ગાયો કરી નાખી અને આની અંદર આપણને કામ પણ સારું ફાવે છે. પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું. ફરી મળીશું નવા વિડીયો સાથે. એટલે અમારા વિડીયોની અંદર તમે પહેલી વખત હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી.